નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ શહેર મધ્યે કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાના નિરીક્ષકની ઉપસ્થિતિમાં સંકલન સમિતિનું કરાયું આયોજન. ભુજ શહેર મધ્યે કોંગ્રેસ સમિતિ દ્વારા લોહાણા સમાજવાડીએ સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાના નિરીક્ષક સુફિયાનભાઈ મલિક પણ હાજર રહ્યા હતા, જેમાં દરેક શહેરના તાલુકા કક્ષાએ સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. તો શું કહે છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, આ મુદ્દે સાંભળીએ તેમના જ શબ્દોમાં. ભુજ શહેર સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતી. એમાં અમારા વિધાનસભાના નિરીક્ષક સુફિયાનભાઈ મલિકની ઉપસ્થિતિમાં ભુજ શહેરના દરેક વોર્ડ સંકલન સમિતિ, એની સાથે બૂથ સમિતિ અને નગરસેવકો અને શહેરના હોદ્દેદારોનું એક સંકલન માટેની મિટિંગ, અને આગામી દિવસોમાં ગ્રાસરૂટ સુધી કોંગ્રેસ પક્ષ મજબૂત થાય એના માટેના જે પ્રદેશ કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસના જે પ્રયાસો છે એના ભાગરૂપે અમે સમગ્ર કચ્છમાં દરેક શહેરોમાં અને દરેક તાલુકા કક્ષાએ આવા પ્રોગ્રામ, મિટિંગો અને આયોજન કરી રહ્યા છીએ. અને આયોજનના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના તમામ સૈનિકો જે વોર્ડ સાથે જોડાયેલા હોય, શહેર સાથે જોડાયેલા હોય, તાલુકા સાથે જોડાયેલા હોય કે જિલ્લા સાથે જોડાયેલા, આ તમામનું એક મોટું નેટવર્ક સંકલનનો આરંભ થઈ ચૂક્યો છે. અને એક મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાયેલી હતી. અને આવનારા દિવસોમાં એની રણનીતિ નક્કી કરવા માટે, લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉજાગર કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા છે એ લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસના ભાગરૂપે આજની આ મિટિંગનું આયોજન થયું છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. કચ્છ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષક સંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત. ભુજ શહેર કચ્છ જિલ્લામાં આવેલ અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષણ સંઘ દ્વારા આજે પગાર સહિત વિવિધ પડતર માંગોને લઈને રજૂઆત કરાઈ હતી. સરકારી શાળાના શિક્ષકોને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે, પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેનાથી વંચિત છે, ત્યારે સત્વરે તેમની માંગો સંતોષવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. સરકારી શાળાના શિક્ષકોને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે, પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેનાથી વંચિત છે, ત્યારે સત્વરે તેમની માંગો સંતોષવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. ગુજરાતમાં 600 જેટલી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે, જેમાં ફરજ બજાવતા શિક્ષકો સાથે સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મેડિકલ રિએમ્બર્સ, રજા, પ્રવાસ, રાહત ભથ્થું, ઉચ્ચ પગારની વિસંગતતા દૂર કરવા, ફિક્સ પગારદારોને સરકારના ઠરાવ મુજબ પગાર આપવા, 7મા પગાર પંચની જોગવાઈઓ મુજબ પગાર આપવામાં આવે તેવી વિવિધ માંગો સાથે કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. કચ્છમાં 20 જેટલી અનુદાનિત પ્રાથમિક શાળાઓ આવેલી છે, ત્યારે તેના શિક્ષકો દ્વારા આજે ધરણા પ્રદર્શન પણ કરાશે. શિક્ષણ અધિકારીને રજૂઆત કર્યા બાદ બપોરે 3 થી 5 દરમિયાન મૌન ધારણા કરાશે. આ રજૂઆતમાં કચ્છ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી હાર્દિકભાઈ પટેલ, ખજાનચી નગાભાઈ લાંસા સહિત હોદ્દેદારો અને શિક્ષકો હાજર રહ્યા હતા. આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. એમાં કચ્છ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ કે જેમાં આચાર્યો, શિક્ષકો, માધ્યમિકના, ઉચ્ચ માધ્યમિકના, બિન શૈક્ષણિક કર્મચારીઓ, પટોળા ભાઈઓ એ બધાનું એક સંકલન સમિતિ બનેલી છે કે ગવર્મેન્ટે
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચની જાહેરાત 1/16થી કરી, જે ઓગસ્ટ 16થી અમલમાં પણ આવી ગયું છે. જ્યારે રાજ્યના 90,000 જેટલા કર્મચારીઓ જે ગ્રાન્ટેડ શાળાઓમાં કામ કરે છે તે કર્મચારીઓને આજ દિન સુધી 7મા પગાર પંચનો આપવામાં આવ્યું નથી. એ ઉપરાંત વર્ષોથી ગ્રાન્ટેડ શાળાને અનેક પ્રશ્નો નડ્યા રહે છે. એને વારંવાર હૈયાધારણો આપવામાં આવી છે, પણ આજ સુધી કોઈ ઉકેલ આપવામાં નથી આવ્યો. કે વર્ષોથી ઘણી બધી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં, આચાર્યની ભરતીમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે. એક બાજુ સરકાર જ્યારે શિક્ષણને આવશ્યક સેવામાં સમાવે છે ત્યારે આવશ્યક સેવા સમજી અને એ અનુસાર કાર્ય ન કરવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવવાનો આ એક આખું કારસ્તાનો એવું લાગે છે કે વર્ષોથી આવી સંસ્થાઓની, ગ્રાન્ટેડ શાળાઓની કે જેનો સીધો સંબંધ વિદ્યાર્થીઓ સાથે છે એવા કર્મચારીઓની વ્યાજબી માગણીઓ ન સંતોષી અને આવા શાશ્વતોનું એક અહિત કરી રહ્યા હોય એવું જણાય છે. ત્યારે ના છૂટકે અમારે આ પગલાં લેવા પડ્યા છે કે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આગળ પણ જો અમારી માગણીઓ સંતોષાશે નહીં તો 17 તારીખે માસ સીએલનું પણ આયોજન છે. અને આજે સાંજે 4 થી 5 જિલ્લા શિક્ષણાધિકારી ખાતે તમામ ગ્રાન્ટેડ શાળા, પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષકો મૌન ધરણા ઉપર પણ બેસવામાં છે. અને એ ઉપરાંત અત્યારે જે તાત્કાલિક ખેલ મહાકુંભ થવાનો છે એના રજીસ્ટ્રેશનનો પણ અમે બહિષ્કાર કરીએ છીએ કે એ પણ કોઈપણ જાતના આવા સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરવાના છીએ. અને અમારી આ વ્યાજબી માગણી ન ઉકેલાય ત્યારે આમાં મહામંડળ તરફથી, રાજ્ય સંઘ તરફથી જે આદેશો મળશે તે આદેશને અનુસરી અને અહીં પણ અમે ઉગ્ર કાર્યક્રમો આપવાના છીએ. ચંદ્ર જોશી, હું માધ્યમિક શિક્ષક છું અને કારોબારી સભ્ય છું માધ્યમિક શિક્ષક સંઘની. આજે અમારું જે આંદોલન છે એ ઘણા સમયથી ચાલે છે. ખાસ કરીને અમારું જે આંદોલન છે એ ગ્રાન્ટેડ શાળાઓનું છે, જેમાં સરકારી જે શિક્ષકો છે એમને તો લગભગ 1.5 વર્ષથી આ 7મું પગાર પંચ લાગુ પડી ગયું છે. અમને હજી પડ્યું નથી. જૂન મહિનામાં પડવાનું હતું એવું કહેલું, પણ જૂનમાં પણ કંઈ થયું નથી. તમે જાણો છો કે આજે જુલાઈ અડધું જવા ગયું છે. એટલે આજ સુધી હજી અમને કોઈ એમણે તરફથી આટલી મિટિંગો કરી હોવા છતાં પણ કોઈ જવાબ મળ્યું નથી. એટલા માટે આજે અમે આમ તો આ કાર્યક્રમ 10 તારીખે કરવાના હતા, પણ પરીક્ષાને અનુલક્ષીને 12 તારીખે કર્યું. અને 12 તારીખે આજે જે અમારું કાર્યક્રમ છે એ બપોરે મૌન ધરણા છે. અત્યારે અમે આવેદનપત્ર આપ્યું કલેક્ટરશ્રીને અને 17 તારીખે અમે માસ સીએલ ઉપર જવાના છીએ જો આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે તો. અને એનાથી પણ આગળ અમારા બધા કાર્યક્રમો આપેલા છે જો એ સુખદ ઉકેલ નહીં આવે તો. બસ. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા, ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હાજી ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો?
ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજ શહેરના દેસલસર તળાવની હાલત થઈ દયનીય, જેમાં ગટરના પાણી કચરાઓ ફેંકાતા તંત્રની આળસ નીતિ તેમજ બેદરકારી થઈ છતી. દેસલસર તળાવમાં ગંદકી તેમજ કચરાના ઢગથી દેસલસર તળાવ આખું બદસુરત થઈ જવા પામ્યું છે, જેમાં એક તરફ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા પ્રકારની યોજનાઓ બહાર પાડી છે. આ યોજનાના ધજાગરો ઉડાડતી ભુજ નગરપાલિકા કરી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે. લાઈવ સીન, જેમાં કોઈપણ જાતની સુધરાઈ દ્વારા સફાઈ કરવામાં નથી આવતી, તેમજ આ તળાવના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાથી તળાવનું પાણી દૂષિત થવા પામ્યું છે. તેમજ આ જગ્યા પર આવેલી હોટલોનો બધો જ કચરો આ તળાવમાં નાખવાથી આ તળાવની હાલત દયનીય થવા પામી છે. તો ખરેખર થોડી જનતા પણ આ મુદ્દે જાગૃત થાય અને તંત્ર પણ પોતાની આળસ નીતિમાંથી ઊભી થઈ ને તળાવની સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તો તળાવના પાણીને દૂષિત થતું બચાવી શકાય છે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. એક બાજુ ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવાની ઝુંબેશ ચાલી રહી છે, તો બીજી તરફ ભુજમાં ગાય માતાની હાલત પ્લાસ્ટિકના ઝબલા આરોગવાને કારણે થઈ હતી કફોડી. ભુજ શહેરના સ્ટેશન રોડ પર આજે સવારે 11 થી 12 ની આસપાસ એક ગાયની હાલત એટલી હદે ગંભીર થઈ હતી કે તેને બચાવવું મુશ્કેલ બનવા પામ્યું હતું. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર આપણે એક તરફ ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપીએ છીએ અને બીજી તરફ ગાયની હાલત આવી થઈ જતી હોય એ પણ આપણી બેદરકારીના કારણે. ગાયો એઠવાડમાં નાખેલી કોથળીઓ એટલી હદે ખાઈ જતી હોય છે કે તેને જઠરમાં આ કોથળીઓ પારાવાર મુશ્કેલી સર્જાય છે, જેના કારણે તેની ગંભીર હાલત થઈને તે બીમારી મોતને ભેટે છે. જેમાં આ ગાય પણ આ જ રીતે કોથળીઓ ખાઈને પોતાના જીવનને જોખમમાં મૂકી દીધો હતો. જેમાં આસપાસના લોકોએ આ ગાયની હાલત જોઈને સુપાર્શ્વવાળાને ફોન કર્યા, પણ કોઈએ તેને ગણકાર્યું ન હતું. બાદમાં જાગૃત નાગરિકો તેમજ ભુજ ટ્રાફિક પોલીસ દ્વારા ગાયને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડાઈ હતી, જેમાં તેનો જીવ બચી ગયો હતો. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપની ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600 જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો
અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં દિન બદિન થઈ રહ્યો છે વધારો, જેના કારણે માર્ગ અકસ્માતના બનાવ પણ વધી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. ભુજ શહેરમાં ટ્રાફિક એક માથાના દુખાવા સમાન બની ગયું છે, જેનાથી ભુજની જનતા પણ તોબા પોકારી ગઈ છે. જેમાં ભુજ ટ્રાફિક પોલીસ દ્વારા પણ કેટલી જગ્યા પર નો પાર્કિંગના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે, પણ એનું પાલન કોઈને પણ કરવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જેમાં શહેરમાં દિન બદિન ટ્રાફિકના વધારાના કારણે કેટલા અકસ્માતો પણ થઈ રહ્યા છે. જેમાં ભુજના મંગતરામ સર્કલ પેટ્રોલ પંપની આસપાસ ટ્રાફિકની સમસ્યા એટલી વકરી ગઈ છે કે ત્યાં રાહદારીઓને રોડ પસાર કરવામાં પણ મુશ્કેલી થઈ જાય છે. તેમજ આ જગ્યા પર પણ ટ્રાફિકના બોર્ડ લગાડાયા છતાં પણ લોકો આ બોર્ડના નિયમનું કોઈ પાલન ન કરતા ટ્રાફિક જામ થવા પર મુશ્કેલીમાં ઓર વધારો થઈ જતો હોય છે. તો આવી બેદરકારી કોઈનો ભોગ લે તેના પહેલા લોકો જાગૃત બને તેવી લોક માંગ ઉઠી છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50% થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 9925853538. ભારતમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારમાં ભુજમાં શિવસેના તેમજ વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ ઓપ્પો અને વિવોના બોર્ડ ઉખાડી કર્યો ઉગ્ર વિરોધ.
સીમામાં ગેરકાયદેસર ઘૂસપેઠ અને ત્યારબાદ નકશામાં સિક્કિમને પોતાનો હિસ્સો દર્શાવવા અંગે ચીન સાથે ભારતની તણાવની પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચતા દેશભરમાં ચીની ચીજવસ્તુઓના વેચાણ પ્રતિબંધ મૂકવા ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજ રોજ જિલ્લા મથક ભુજ મધ્યે શિવ સૈનિકો દ્વારા મોબાઈલની દુકાનો પર લાગેલ ચાઇનીઝ કંપનીઓના બોર્ડ તોડી હલ્લાબોલ કરાયો હતો. આ અંગેની વિગતો મુજબ ભારત ચીન વચ્ચે સર્જાયેલ તણાવભરી સ્થિતિ વચ્ચે પણ ચાઇનીઝ વસ્તુઓનો દેશભરમાં ગુમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારની માંગ ઉઠી રહી છે. તે વચ્ચે આજ રોજ શિવસેનાના કાર્યકરો દ્વારા જિલ્લા મથક ભુજ શહેરના બસ સ્ટેશન તેમજ વાણિયાવાડ પાસે આવેલ આભા હોટલ, જનતાઘર નીચે આવેલી મોબાઈલની દુકાનો પર લાગેલ ચાઇનીઝ મોબાઈલ કંપનીઓના બોર્ડ તોડી વિરોધ વ્યક્ત કરાયો હતો. શિવ સૈનિકો દ્વારા મોબાઈલ કંપનીઓના બોર્ડ તોડી કરાયેલ હલ્લાબોલને પગલે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. તેમજ શિવ સૈનિકો દ્વારા ચાઇનીઝ કંપનીઓના વિરોધમાં કરાયેલ વિરોધના પગલે લોકોમાં પણ જુસ્સો જોવા મળ્યો હતો. મોબાઈલની દુકાનોના બોર્ડ તોડાતા દુકાન માલિકો દ્વારા પોલીસ મથકે જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. તેમજ વિરોધ કરી રહેલ શિવસેનાના કાર્યકરોની અટક પણ કરી હતી. તો શિવસેનાના કાર્યકરો દ્વારા આભા હોટલ તેમજ જનતાઘર પર લાગેલ મોબાઈલ કંપનીઓના બોર્ડ સાંજ સુધી ઉતારી લેવા પણ અલ્ટિમેટમ અપાયું હતું. શિવ સૈનિક દ્વારા ચાઇનીઝ વસ્તુના વિરોધમાં કરાયેલ હલ્લાબોલના પગલે એકઠી થયેલ ભીડ એવી ચર્ચા પણ જોવા મળી હતી કે ચીન દ્વારા જે પ્રકારે ભારત સાથે આડોળાઈ કરાઈ રહી છે, ત્યારે ચીની વસ્તુઓના બહિષ્કાર જે પ્રકારે શિવસેના આગળ આવી છે તે પ્રકાર અન્ય રાજકીય પક્ષો આવવામાં કેમ પાછીપાની કરી રહ્યા છે. મારું નામ ભાવેશ ઠક્કર છે. હું ભુજ મોબાઈલ એસોસિએશનનો પ્રમુખ છું. રજૂઆતમાં એવું છે કે ધારો કે શિવસેનાનો ઇસ્યુ છે, અગર ચાઇનાની વાત છે તો એના સાથે ભુજ મોબાઈલ એસોસિએશન, અમારા ટોટલી વેપારી, ટોટલી ડિસ્ટ્રીબ્યુટર એ બધા સાથે જ છે. કહેવાની વાત એ છે, અગર પહેલેથી જાણ કરે તો અમે બોર્ડ બધા ઉતરાવી લઈએ ને આપણો ખોટું નુકસાન ન થાય. નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી. જાણ કરવામાં આવે તો બોર્ડ ડિસ્ટ્રીબ્યુટર છે, વેપારી છે, ભુજ મોબાઈલ એસોસિએશન છે, બધા સાથે જ છે ને ઉતરાવી લેશું આપણે. ભાવેશભાઈ, એક બાજુ છે ભારત ચાઇના બોર્ડર ઉપર એક એવો માહોલ ઉભો થયો છે જેનાથી દેશભરમાં ચાઇનીઝ જે વસ્તુઓ છે એનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને મોબાઈલના જે છે પૂના છે, બેંગ્લોર છે, બીજા ઘણા બધા સિટીઓમાં પણ બોર્ડ ઉતારવામાં આવે છે. ત્યારે મોબાઈલ એસોસિએશન આગામી દિવસે કેવા પગલાં લેશે આ બાબતે? ના, બોર્ડની વાત છે કે ચાઇનાની વાત છે, અગર દેશમાં જ બંધ કરવામાં આવશે તો અમારો સાથ સહકાર જ છે. બાકી દેશમાં અગર ચાલુ રહે તો હવે અમે તો કાંઈ કરી નથી શકવાના, કારણ કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે એ લોકોની તો અહીંયાની લોકલ તો કોઈ બ્રાન્ડ છે નહીં. જે છે એ દેશમાં આવે છે તો એ લોકો ડિસ્ટ્રીબ્યુટર થયા છે ને મોબાઈલ એસોસિએશન માલ વેચે છે. આજે જે શિવસેના દ્વારા પગલાં લેવા શું નુકસાન થઈ શકે છે અને આના કારણે શું નુકસાની વેપારીઓને ભોગવવી પડે છે? વેપારીઓ એક તો બિઝનેસ લઈને બેઠા છે તો એ લોકો ડિસ્ટર્બ થઈ જાય છે. દુકાનમાં ખોટી તોડફોડ થાય, કોઈ ગ્રાહક ભાગી જાય. એક તો મંદીનો માહોલ છે, એમાં ગ્રાહકને બિચારાને ખોટા વેપારી અમારે નુકસાની થાય તો એ ખોટી નુકસાની છે. એના કરતાં સમય આપ્યો તો કોઈની એવી તો વેપારીની જીદ હતી નહીં કે અમે બોર્ડ નહીં જટાવીએ કે ચાઇનામાં અમે સાથ નહીં જ આપીએ, ઉતારી નાખશું. ટૂંકમાં જો આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવે તો વેપારીઓ સામેથી આવીને બોર્ડ બધા ઉતારશે ખરા? અમારા વેપારીઓનો કોઈ દિવસ અમારા સાથ સહકાર જોઈએ છે, પોઝિટિવ જોઈએ છીએ ને હંમેશા પોઝિટિવ જ રહેશું. ડિસ્ટ્રીબ્યુટર, વેપારી આપણે એક સાથે રહીને સંગઠનથી સારી પ્રવૃત્તિમાં જ સાથ લઈએ છીએ. 100% ઉતારી નાખશું ને સાથ સહકાર આપશું. ટૂંકમાં જે પ્રમાણે આજે આ લોકોએ કાર્યવાહી કરી એ યોગ્ય છે કે નહીં? ના, તોડફોડ કરી એ તો યોગ્ય નથી. થોડુંક જો અમને જાણ કરે તો અમે પહેલે તૈયાર જ હતા, ઉતારી નાખે. અમે વેપારીઓને પણ જાણ કરવામાં આવી હતી કે કોઈએ કાંઈ જાતનો ઝઘડો કરવો નહીં. કદાચ તકલીફ પડે છે તો અમારા ગ્રુપમાં મેસેજ નાખેલું તો તમે જાણ કરો. બંને ડિસ્ટ્રીબ્યુટરને બોલાવી લીધા, જે ચાઇનાના ઇમ્પોર્ટ માલવાળા છે, કેડી ટેલિકોમ ને નંબર ફોન જીગરભાઈ ને આનંદભાઈ બંનેને બોલાવી લીધા હતા કે તમે હાજર રહેજો, કાંઈ પણ તકલીફ પડે તો બોર્ડ ઉતારવાની તમે વ્યવસ્થા કરી લેજો. શું આગામી દિવસોમાં હવે રજૂઆત કરશો? રજૂઆતમાં અમે એમ કરશું કે ભાઈ તમને તકલીફ છે તો તમે જાણ કરો, અમે એના માટે તૈયાર છીએ. પણ આવી રીતે તોડફોડ ન કરો કે વેપારીઓ બિચારા ડિસ્ટર્બ થઈ જાય, એક મંદીનો માહોલ છે, ધંધો પણ ન કરી શકે ને કસ્ટમરો એ પણ ભાગી જાય. આજના પગલે કાંઈ યોગ્ય રજૂઆત કરવા જશો ખરા આગળ? હા, અત્યારે અમે મોબાઈલ એસોસિએશનની મિટિંગ રાખી છે, એમાં શું ડિસાઇડ થાય એ પ્રમાણે આગળ. શું નામ છે તમારું ને શું તમારી ડિસ્ટ્રીબ્યુટરશીપનું નામ છે? જીગર મહેતા નામ છે મારું અને વિવો સ્માર્ટફોનનું ડિસ્ટ્રીબ્યુશન મારી જોડે છે અને માર્કેટમાં જેટલું મટીરિયલ આવે છે અમે સપ્લાય કરીએ છીએ. જીગરભાઈ, આજે શિવસેના દ્વારા એક જે પગલો લેવાયો છે, ચાઇનાનો જે માલનો વિરોધ છે એ બાબતે જે પગલાં લે એને તમે કેવી રીતના લેવો છો? પહેલી વસ્તુ એ છે કે આ ભારત સરકારે અપ્રૂવ કરેલી બ્રાન્ડ છે, ત્યારે એ ભારતમાં વેચાઈ રહી છે, ભારતના કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ શહેરમાં. અને અગર એનો કોઈ વિરોધ કરી રહ્યો છે તો એની પાસે સરકારના કોઈ પુરાવા અથવા સરકારનો કોઈ પત્ર હોય, આવેદનપત્ર, તો આ વસ્તુ કંપની અથવા સરકારની અગર કોઈ પણ પોલિસી હશે તો ઉતારવામાં આવશે.
પણ આ જે રીતે ગેરકાયદેસર અત્યારે કોઈ પણ પાર્ટી શિવસેના હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય જે પગલાં ભરી રહી છે એ ગેરકાયદેસર છે. વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે આનામાં. એ લોકોનું માનસિક સંતુલન અત્યારે બહુ નબળું થઈ જાય છે કે માંદીનો માહોલ ચાલી રહ્યો છે. અને સાથે અગર જે કાંઈ પણ આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો ભારત દેશમાં એવા અનેક કરોડો એવી પ્રોડક્ટ છે કે જે ચાઇનાથી બનીને આવી રહી છે. એમાં અગર બીજી કોઈ બ્રાન્ડની અગર અમારા મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં વાત કરો તો હું નામ લઈશ. સેમસંગ છે કે એપલ છે એ પણ ચાઇનાથી જ બનીને આવે છે. તો કેમ વિવો અને ઓપ્પો બે માટે જ આ વસ્તુના કદાચ કોઈ પગલાં ભરી રહ્યા છે? અને આ બધા જ લોકોનું આ ષડયંત્ર છે. આ કોઈ સરકારને તકલીફ નથી, ના કોઈ ચાઇના ભારતના બોર્ડરની કોઈ તકલીફના કારણે આ પ્રોડક્ટ ઉપર પગલાં લેવા નથી રહ્યા. જે કાંઈ પણ છે એ વસ્તુ માટે અમારો એક તમને નિવેદન છે, એક આગ્રહ છે કે કારણ વગરનું વેપારીઓને આમાં હેરાન ના કરે. આ કોઈ પણ વસ્તુ મફતમાં બનતી નથી. આના ખર્ચા કરોડો રૂપિયામાં થઈ રહ્યા છે. ભુજ જેવા કે કચ્છ જેવા એક કચ્છ ડિસ્ટ્રિક્ટની અંદર મિનિમમ 1500 લોકોનો રોજગાર વિવો અને ઓપ્પો લઈને ચાલી રહ્યું છે. અને એ 1500 લોકોની રોજી અગર આ બે બ્રાન્ડ ઉપર ચાલે છે તો પહેલા એ વસ્તુને જઈને મળો કે હકીકતમાં આ બ્રાન્ડ ખાલી ચાઇનાના કારણે વેચાય છે કે તમારી મહેનતથી વેચાય છે. ઘણા એવા સેન્ટરો છે કે સ્વૈચ્છિક રીતે લોકોએ બોર્ડ ઉતારી નાખ્યા છે વિવો ચાઇનાના વિરોધમાં. સ્વૈચ્છિક રીતે બધી કંપનીના જે ચાઇનીઝ પ્રોડક્ટ છે ને, તો આગામી દિવસોમાં કેવી રણનીતિ રહેશે તમારી? ના, અગર સરકાર આવો કોઈ પણ જાતનો ઠરાવ પાસ કરે છે કે આ બ્રાન્ડ આપણા ભારત શહેરમાં આગળ કામ નહીં કરી શકે તો એ અમે એનામાં સ્વેચ્છાએ અમારી રીતે ઉતરાવી લેશું એનામાં. પણ એ વસ્તુ ભારત સરકાર, ભાજપ સરકાર જ્યાં સુધી એ વસ્તુનો કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી એઝ ઇટ ઇઝ ધંધો વેપાર ચાલશે. એ અમારા તરફથી આ ક્લિયર છે. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝવાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝવાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.